મિત્રો 7 વર્ષમાં 20 કરોડનું વેલ્યુએશન અને એક એવી બ્રાન્ડ કે જે પોતે તો બ્રાન્ડ બની પણ એની સાથે જોડાઈને 500થી વધુ બ્રાન્ડ ક્રિએટ થઈ વાત થઈ રહી છે હંગ્રીતોની અને એના ફાઉન્ડર આપણી સાથે છે સાહિલભાઈ શાહ અને આ વખતે 2024નું હંગ્રીતો ફેસ્ટિવલ થવાનું છે અહીંયા જુંડાલ પાસે. પાજી થેન્ક યુ. કદી વિચાર્યું નહોતું કે આટલો મોટો ફેસ્ટિવલ કરીશું અને આજે અહીંયા છીએ. સો આ વખતે આપણે વિવાંસાભાઈ ગોપીમાં કરી રહ્યા છે એસપી રિંગ રોડ. વી હેવ ક્રિસમસ ઓલ્સો, વી હેવ 31st ઓલ્સો, એટલે બધી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરીએ છીએ. દરેક વખતે હંગ્રીતોમાં આર્ટિસ્ટ ઘણા બધા આવે છે, તો આ વખતે કયા આર્ટિસ્ટ આવવાના છે? આ વખતે દર વખતે જેવી તમે ચાઇમેટોસ, યલો ડાયરી આ બધાના ઓપન શો અમે પહેલી વાર કરાવ્યા. આદિત્યભાઈની સિટી ટૂર બી આપણે કરી, લાસ્ટ યર બી આદિત્યભાઈ આવતા હતા. એટલે આ વખતે નવા ઉત્સાહ જોડે નવી વસ્તુમાં કિંજલબેનનું પહેલી વાર લાઇવ ઇન કોન્સર્ટ છે, એટલે તમે એમને અલગ જ સ્વરૂપમાં જોશો. આપણે નાયબ મીઠા, મનર સેઠ જેવા સ્ટોરી ટેલર લાવીએ છીએ. જે શેડો જે બોલિવૂડમાં બહુ ફેમસ છે એનું આપણે કરી રહ્યા છે આ વખતે. એ લોકો અહીંયા ઓડિટોરિયમમાં શોઝ કરે છે 600 લોકોમાં, 500 લોકોમાં, 700 લોકોમાં. આ વખતે ટ્રાય એવું છે કે 4-5 હજાર લોકો એક સાથે એમનો શો માંડવી શકે એની આપણે અપેક્ષા. લાસ્ટ ટાઈમ જોઈએ તો બસ્સી આવ્યો હતો, સો અનુભવ સિંહ બસ્સીનો શાયદ સ્ટેડિયમ શોઝ પહેલાનો મોટો શો અમદાવાદમાં થયો. હંગ્રીતો મેઇનલી જે છે ફેમસ છે ફૂડ માટે. અમે અત્યારે ઇન્ટરનલી કહીએ છીએ કે ભાઈ ટોઠા બી મળશે, જામનગરી ઘૂઘરા બી મળશે અને તમને દાલ બાટી બી મળવાની છે અહીંયા, લીટી ચોખા બી મળશે અને તમને કોરિયન ફૂડ જે રીતે કોન્ડોક કરીને અત્યારે કોરિયન ફૂડ બહુ જ ક્રેઝ છે ટીનેજર્સમાં. હા, એટલે કોરિયન ફૂડ છે, રેમેન થઈ ગયું. અને આ વખતે એક સેગમેન્ટ આપણે નવું લાવ્યા છે કે દર વખતે લોકો ખાલી ફૂડ હતું, આ વખતે આપણે શોપિંગનું આખું સ્ટ્રીટ બનાવ્યું છે. હંગ્રીતો સ્ટ્રીટ કરીને નવો કોન્સેપ્ટ છે. કારણ કે યંગસ્ટર્સમાં અગર તમે જો ગ્રેફિટી વાળી ટી શર્ટ્સ પહેરે છે, અલગ અલગ તમે અગર જોશો સ્નીકર્સનું બહુ ટ્રેન્ડ છે. આપણે એ બધી વસ્તુ અહીંયા ડિસ્પ્લેમાં કરી રહ્યા છે આ વખતે કે અગર એમાં બી તમે કોઈ યંગ હોય જેમને આ વસ્તુ ડિસ્પ્લે કરી હોય તો એમના માટે બી આપણે આ વખતે જગ્યા અને પ્રોવિઝન. જ્યારે ચાલુ કર્યું તો અમે આઈએમમાં હતા. આઈએમ અમદાવાદમાં અમે એઝ અ ઇન્ક્યુબેટર સેન્ટર જે હોય છે એમનું આઈએમ વેન્ચર્સ હવે એમાં હતા અને ત્યાંથી અમારી શરૂઆત થઈ. ત્યારે અમે ફૂડ ડિસ્કવરી પ્લેટફોર્મ હતા. ઓનલાઈન અમને બહુ સારું પ્રોત્સાહન મળ્યું ઇન્સ્ટાગ્રામ અને એ બધા પર. કોઈ કલ્પના ના કરી શકે કે એક ફૂડ ફેસ્ટિવલ છે કે જેની વેલ્યુએશન એટલી બધી છે, કરોડોમાં છે. તો તારીખો છે 25 થી 31 ડિસેમ્બર, તો ભૂલ્યા વગર આવી જ જજો. આવો મળીએ, હું પણ આવીશ. થેન્ક યુ.